નમસ્કાર. શક્તિસિંહ ગોહિલનો ભયંકર ખુલાસો. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને ઠુકરાવવાને લઈને ગુજરાત ભાજપના નેતાઓ હાઈકમાન્ડનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. શક્તિસિંહે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ મતભેદ નથી. કોંગ્રેસમાં દરેક કાર્યકર્તા પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ સંસ્કૃતિના કાર્યવાહક શંકરાચાર્યના આદેશને આપણે માનવો જોઈએ. હું હિન્દુ છું, શાસ્ત્રોમાં પણ છે. તેમજ હિન્દુ ધર્મમાં સર્વોત્તમ નિર્ણય શંકરાચાર્ય મહારાજનો હોય છે. તેમણે નિર્ણય જે પણ કર્યો હોય ફાઇનલ જ હોય છે. મંદિરનું કામ સંપૂર્ણ થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. તેમજ રામનવમી ભગવાન માટે ઉત્તમ દિવસ છે. આ રામ મંદિરનો કે ભગવાન રામનો પ્રશ્ન નથી, પરંતુ જેમાં ભાજપની ઇવેન્ટ થાય તેનો પ્રશ્ન છે. તેમણે ઉમેર્યું કે શંકરાચાર્ય મહારાજ ના પાડતા હોય તો કોઈ હિન્દુ આ વાત ઠાલવી શકે નહીં. ધન્યવાદ. જય હિન્દ.